વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાના છે 15 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય સેનાએ બ્રહ્માસ્ત્ર કવાયત ક્યાં કરી હતી? તો આ જે બ્રહ્માસ્ત્ર કવાયત છે તે રાજસ્થાન રાજ્યમાં કરવામાં આવી હતી, માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે। હવે તેના વિશે વાત કરીએ તો ભારતીય સેના દ્વારા જે રાજસ્થાનનું જેસલમેર છે ત્યાં પોખરણ આવેલું છે અને ત્યાં ફાયરિંગ રેન્જ ખાતે બ્રહ્માસ્ત્ર કવાયત છે તે યોજવામાં આવી હતી। અને આ જે ડીલ છે તેમાં ભારતીય સેનાના અપાચે એટેક હેલિકોપ્ટર છે તેઓએ પોતાની પ્રચંડ ફાયર પાવરનું પ્રદર્શન છે તે કર્યું હતું અને આકાશના ટેન્ક તરીકે ઓળખાતા અપાચે હેલિકોપ્ટરની વિધ્વંસક ક્ષમતા ચકાસવા માટે હેલફાયર મિસાઇલો અને રોકેટ વડે નિર્ધારિત લક્ષ્યો પર સચોટ પ્રહાર છે તે કરવામાં આવ્યા હતા। ત્યાર પછી જોઈએ હવે રાજસ્થાનના અગત્યના પોઈન્ટ વિશે। તો રાજસ્થાન સરકાર છે તેઓના દ્વારા હાલમાં જ ઔદ્યોગિક પાર્ક નીતિ 2026 છે તે શરૂ કરાય છે। એનર્જી સ્ટેટિસ્ટિક ઇન્ડિયા 2026 અનુસાર રાજસ્થાન નવીનીકરણીય ઉર્જામાં પ્રથમ ક્રમે છે। ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે અગ્નિવર્ષા લશ્કરી કવાયત છે તે હાથ ધરી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જેસલમેરમાં પ્રચંડ હેલિકોપ્ટર ઉડાડી અને ઇતિહાસ રચ્યો છે। તો ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સ્ટ્રેલા 10 મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે। વાત કરીએ રાજસ્થાનની, તો તેની રચના ક્યારે થઈ હતી? તો રાજસ્થાનની રચના છે તે 30 માર્ચ 1949માં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી। તેનું કેપિટલ છે તે જયપુર છે, જેને આપણે પિંક સિટી એટલે ગુલાબી નગરી તરીકે ઓળખીએ છીએ। હાલના રાજ્યપાલ છે હરિભાવ કિશનરાવ બાગડે અને મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા। ત્યાર પછી જોઈએ તો સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટ લીગની 7મી આવૃત્તિ ભારત અને કયા દેશ વચ્ચે યોજાઈ રહી છે? તો ડસ્ટ લીગની 7મી આવૃત્તિ છે તે ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે યોજાઈ રહી છે અને ડસ્ટ લીગ નામની કવાયત છે તે ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે જ થાય છે, માટે ઓપ્શન નંબર બી આવશે। તેના વિશે વાત કરીએ તો સંયુક્ત લશ્કરી કવાયત છે ડસ્ટ લીગ અને તેની 7મી આવૃત્તિ હતી 2026માં, જે ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે 12 થી લઈને 25 એપ્રિલ 2026 દરમિયાન યોજાશે। આ 7મી આવૃત્તિ છે અને સૌપ્રથમની જેની પ્રથમ આવૃત્તિ છે તે 2019માં તાશ્કંદમાં સૌપ્રથમ યોજાઈ હતી અને આ જે છે ડસ્ટ લીગ તે વાર્ષિક કવાયત છે અને આ 7મી આવૃત્તિ છે તે ઉઝબેકિસ્તાનના નામાંગન સ્થિત ગુરુમસરાય ફિલ્ડ ટ્રેનિંગ એરિયામાં આયોજિત છે તે કરવામાં આવી છે। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? કે જ્યારે શહીદોને શ્રદ્ધાંજલિ અપાય છે। તો દર વર્ષે 13 એપ્રિલના રોજ આ દિવસ છે તે ઉજવાય છે। હવે તેના વિશે વાત કરીએ તો 13 એપ્રિલ, જેને આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ અને તે 107મી વર્ષગાંઠ છે। જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ છે તે ક્યારે થયો હતો? તો 13 એપ્રિલ 1919ના રોજ આજે વૈશાખીના દિવસે પંજાબના અમૃતસરમાં થયો હતો અને આ વર્ષે તેની 107મી વર્ષગાંઠ હતી અને રોલેક્ટ એક્ટના વિરોધમાં અને સત્યપાલ તથા ડોક્ટર કિચલુની ધરપકડના વિરોધમાં લોકો છે તે આ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે જલિયાવાલા બાગમાં એકઠા થયા હતા અને એકઠા થયેલા લોકો ઉપર બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયરે, એટલે કે જનરલ ડાયર તરીકે ઓળખીએ છીએ, તેઓએ કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર નિર્દોષ અને નિશસ્ત્ર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો। ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો વિશે વાત કરીએ તો 1 એપ્રિલે ઉત્કલ દિવસ એટલે કે ઓડિશા દિવસ તરીકે ઉજવાય છે। આરબીઆઈની સ્થાપના દિવસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અને સીબીએલ સ્થાપના દિવસ। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ। 4 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય ખાંડ જાગૃતિ દિવસ ઉજવાય છે। તો 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે તે ઉજવાય છે। 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે। તો 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાય છે। 10 એપ્રિલે રાષ્ટ્રીય યુવા HIV અને એડ્સ જાગૃતિ દિવસ, વિશ્વ હોમિયોપેથી દિવસ અને જળ સંસાધન દિવસની ઉજવણી થાય છે। 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ અને 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ। તાજેતરમાં ભારતીય સેનાએ સરહદી રેડિયો સ્ટેશન ક્યાં શરૂ કર્યું છે? તો હાલમાં જ લદ્દાખ ખાતે આજે સરહદી રેડિયો સ્ટેશન છે તે શરૂ કરાયું છે, માટે ઓપ્શન નંબર સી આવશે। એના વિશે વાત કરીએ તો ભારતીય સેના દ્વારા તાજેતરમાં જે લદ્દાખનું કારગિલનું પ્રથમ છે તે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એટલે કે CRS છે તે શરૂ કર્યું છે અને ભારતીય સેનાના જે ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ છે તેઓના દ્વારા આજે છે તે શરૂ કરવામાં આવ્યું છે રેડિયો સ્ટેશન અને આ જે રેડિયો સ્ટેશન છે તે સરહદી વિસ્તારની સ્થાનિક વસ્તીની જરૂરિયાતો અને આકાંક્ષોને પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે। હવે વાત કરીએ લદ્દાખ, તો લદ્દાખ છે તેને ઠંડા રણ તરીકે ઓળખવામાં આવે છે। તેની સ્થાપના છે તે ક્યારે થઈ હતી? તો 31 ઓક્ટોબર 2019ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે આની જે સ્થાપના છે તે થઈ હતી
અને લેહ છે તેનું સૌથી મોટું શહેર અને સાથે સાથે તેનું મુખ્ય મથક છે. તાજેતરમાં યુએસએમાં સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો હાલમાં સિએટલ ખાતે આ જે પૂર્ણ કદની પ્રતિમા છે તેનું અનાવરણ થયું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે પૂર્ણ કદની પ્રતિમા અને અમેરિકામાં સ્વામી વિવેકાનંદની આ પ્રથમ પૂર્ણ કદની કાંસ્ય પ્રતિમા છે તેનું અનાવરણ સિએટલ શહેરમાં કરવામાં આવ્યું છે અને આ પ્રતિમા છે તે ડાઉનટાઉન સિએટલના વ્યસ્ત એવા વેસ્ટલેક સ્ક્વેર ખાતે સ્થાપિત કરવામાં આવી છે અને તેનું અનાવરણ છે તે 11 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારતીય વાયુસેનાએ જાળવણી કમાન્ડર્સ કોન્ક્લેવ 2026 ક્યાં યોજાયો હતો? તો આ જે કોન્ક્લેવ છે તે નાગપુર ખાતે યોજાયો હતો, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતીય વાયુસેનાએ જાળવણી કમાન્ડર્સ કોન્ક્લેવ 2026 છે તે નાગપુર ખાતે યોજાયો હતો. નાગપુર જે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે અને 2 દિવસીય કોન્ક્લેવ છે. એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ યલ્લા ઉમેશ દ્વારા આ જે કોન્ક્લેવ છે તેની અધ્યક્ષતા કરવામાં આવી હતી અને આ વર્ષની જે થીમ છે તે છે ઓપરેશનને સમર્થન આપવા માટે મિશન મોડમાં જાળવણી કમાન્ડ. ત્યાર પછી જોઈએ હવે તો તાજેતરમાં કયા રાજ્યને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તો હાલમાં તેલંગાણા રાજ્ય છે તેને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો તેલંગાણા રાજ્ય છે તેને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે અને પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદી સંગઠનના જે 42 નક્સલવાદીઓ છે તેઓએ પોલીસ સમક્ષ પોતાનું આત્મસમર્પણ કર્યું હતું, જેમાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી એટલે કે PLGLના કમાન્ડર સોડી કેસાલુ ઉર્ફે દેવા પણ સામેલ હતા અને તેલંગાણાના જે પોલીસ મહાનિર્દેશક છે એટલે કે ડીજીપી છે બી શિવધર રેડ્ડી, તેઓએ આ ઐતિહાસિક સફળતા બાદ રાજ્યને નક્સલવાદથી મુક્ત છે તે જાહેર કર્યું હતું. ત્યાર પછી જોઈએ હવે તેના IMP પોઈન્ટ વિશે જોઈએ તો રગ્બી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ છે તે તેલંગાણાનું જે હૈદરાબાદ શહેર છે ત્યાં યોજાશે. ત્યાર પછી જોઈએ તો તેલંગાણા સરકારે કેન્સરને એક નોંધનીય રોગ છે તે જાહેર કર્યો છે. તેલંગાણા સરકારે સંકલિત જમીન રેકોર્ડ વ્યવસ્થાપન અને નોંધણી માટે ભૂભારતી પોર્ટલ શરૂ કર્યું છે. તેલંગાણા સરકારે તેના રાજ્ય બજેટમાં શાળાના બાળકો માટે મફત નાસ્તો યોજનાની જાહેરાત કરી છે અને તેલંગાણા સરકારે ઇન્દિરામાં ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમની જાહેરાત છે તે પણ કરી છે. અને વાત કરીએ આપણે તેલંગાણા, તો તેલંગાણા જેને આંધ્રપ્રદેશમાંથી છૂટું થયું છે અને તેલંગાણા રાજ્ય છે તેની રચના છે તે 2 જૂન 2014ના રોજ તેની રચના છે તે આંધ્રપ્રદેશ રાજ્યમાંથી થઈ છે. તેનું કેપિટલ છે હૈદરાબાદ. રાજ્યપાલ છે શિવપ્રતાપ શુક્લા, મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી. તાજેતરમાં ઉન્નત કૃષિ મેળો 2026 ક્યાં યોજાયો હતો? જો આ જે કૃષિ મેળો છે તે મધ્યપ્રદેશ ખાતે યોજાયો હતો, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે રાષ્ટ્રીય સ્તરનો ઉન્નત કૃષિ મહોત્સવ 2026 અને તે મધ્યપ્રદેશના રાયસનમાં 11 થી લઈને 13 એપ્રિલ 3 દિવસીય કાર્યક્રમ હતો અને જાન્યુઆરી 2026માં આવી જ રીતથી ગુજરાતના ડીસા જે બનાસકાંઠામાં આવેલું છે ત્યાં દાસ એક્સપો 2026 નામે કૃષિ મેળો યોજાયો હતો, પરંતુ રાષ્ટ્રીય સ્તરનો ઉન્નત કૃષિ મહોત્સવ છે તે મધ્યપ્રદેશમાં સંપન્ન થયો છે. ત્યાર પછી જોઈએ મધ્યપ્રદેશ વિશે, તો ભોપાલ પાસપોર્ટ ઓફિસે બ્રેલ અને સાઇન સેવાઓ શરૂ કરી છે. મધ્યપ્રદેશમાં બિમસ્ટેક યુવા વારસો અને ટકાઉ વિકાસ સઘન શિક્ષણ કાર્યક્રમ છે તેનું આયોજન થયું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ મધ્યપ્રદેશની ફેર ટુ ફુરસેટ યોજના છે તે શરૂ કરી છે અને મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય કઠોળ ક્રાંતિ છે તે શરૂ થઈ છે. મધ્યપ્રદેશે 2026ના વર્ષને કૃષિ વર્ષ તરીકે જાહેર કર્યું છે. બોત્સ્વાનાથી જે આયાત કરેલા 9 ચિત્તા હતા તેને ભારતના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા છે, જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે અને ભારતીય સેનાએ મધ્યપ્રદેશમાં પ્રથમ સંપૂર્ણ રીતે કાર્યરત ક્વોન્ટમ લેબ છે તે સ્થાપિત કરી છે. તાજેતરમાં નારી શક્તિ વંદન સંમેલન છે તે ક્યાં યોજાયું હતું? તો આ જે સંમેલન છે તે હાલમાં જ નવી દિલ્હી ખાતે યોજાયું હતું, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે નારી શક્તિ વંદન સંમેલન અને તેનું આયોજન છે તે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 13 એપ્રિલ 2026ના રોજ થયું હતું અને આ જે કાર્યક્રમ છે તે નારી શક્તિ વંદન અધિનિયમ, મહિલા અનામત કાયદોના અમલીકરણ અને મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે તે માનવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં સાંસદ ખેલ મહાકુંભનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે? તો હાલમાં જ લખનઉ ખાતે તેનું આયોજન છે તે થઈ રહ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ હવે તો ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં સાંસદ ખેલ મહાકુંભ છે તેની 3જી આવૃત્તિનું આયોજન છે તે કરવામાં આવ્યું છે
અને રક્ષામંત્રી છે રાજનાથસિંહ. તેઓના દ્વારા 13 એપ્રિલ 2026ના રોજ લખનૌના જે કેડીસી બાબુ સ્ટેડિયમ છે ત્યાં આ મહાકુંભનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વાત કરીએ ઉત્તર પ્રદેશ, તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ જેઓ સૌથી વધારે લાંબો સમય છે તે રાજ્યપાલ તરીકે સેવા આપનાર છે અને ઉત્તર પ્રદેશ સ્થાપના 24 જાન્યુઆરી 1950. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં જિંદાલ સ્ટેનલેસ સ્ટીલના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રણવીરસિંહ છે તેઓની જિંદાલ સ્ટેનલેસ સ્ટીલના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ છે. માટે ઓપ્શન નંબર બી આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. આજનો સવાલ છે તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 હેઠળ NCERT દ્વારા પ્રકાશિત કરાયેલા ધોરણ 9 માટે નવા હિન્દી પુસ્તકનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર A ગંગા, યમુના, નર્મદા અને કાવેરી. તો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક સ્ક્રીન ઉપર આપેલી છે.